ભરૂચમાં 18મી માર્ચના બપોરના 3 વાગ્યાના અરસામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ જૂનીવાડી વસંત મિલની ચાલમાં રહેતા કિશન નારણ વસાવા પોતાના ઘરમાં હતો। તે દરમિયાન એક અજાણ્યો ઈસમ આવી કિશન વસાવાનો દરવાજો ખખડાવતા જ કિશન વસાવાએ દરવાજો ખોલતા જ અજાણ્યા ઈસમે પ્લાસ્ટિકની થેલીમાં ભરેલ પેટ્રોલ મારી કેરોસીનનો દીવો નાખી તેને સળગાવી અજાણ્યો ઈસમ ભાગી જવામાં સફળ થયો, જે સંદર્ભે અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને ઈજાગ્રસ્ત હજુ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ગંભીર રીતે દાઝી ગયો હોવાના કારણે સારવાર હેઠળ છે। સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા માટે ભરૂચ એલસીબી ટેકનિકલ સર્વેલન્સ ટીમ, બી ડિવિઝન પોલીસ તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ બનાવી સંપૂર્ણ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરતા અજાણ્યો ઈસમ જામનગરના ગુલાબનગરના રાજપાર્કમાં રહેતો દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા સમગ્ર ભરૂચ શહેરના સીસીટીવી ચેક કરી સીસીટીવીમાં કેદ ઈસમને સૌરાષ્ટ્ર સાયલા તરફથી ઝડપી લાવી પૂછપરછ કરતા કિશન વસાવાને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હોય અને તેનું કારણ કિશનના ઘરે આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીને નડિયાદની એક મહિલા તથા ભોગ બનનારની ફોઈ મારફતે એક યુવતી લગ્નના ઈરાદે બતાવવામાં આવી હતી અને તેના બદલામાં યુવતી બતાવવાના અને લગ્ન કરાવી અપાવવાના બદલામાં 1,65,000 રૂપિયા મહિલાઓએ લીધા હતા, પરંતુ જે યુવતી માટે રૂપિયા આપ્યા હતા તે યુવતી 10 જ દિવસમાં રફુ ચક્કર થઈ ગઈ હોય અને શરીર સુખ ન મળતા અને રૂપિયા ગુમાવ્યા હોય, જેના કારણે બોખલાયેલા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીએ નવસારી 18 માર્ચના રોજ કોર્ટમાં કેસ હોય અને એ કેસ પતાવી પરત પોતાના ઘરે જવાનું હોય ત્યારે નવસારીમાંથી સૌપ્રથમ એસિડ ખરીદ્યું હતું અને પોતાના હાથ ઉપર લગાવી ચેક કરતા એસિડની અસર થઈ ન હતી, જેના કારણે તેને પ્લાન બદલી નાખ્યો હતો અને નવસારીમાંથી જ પેટ્રોલ અને દીવો તેમજ માસ્ક ખરીદી ટ્રેન મારફતે ભરૂચમાં આવી પેટ્રોલને પ્લાસ્ટિકની થેલીમાં ભરી સ્ટેશનથી રિક્ષામાં બેસી ભારતી ટોકીઝ પાસે ઉતરી યુવતી જે ઘરમાં બતાવવામાં આવી હતી તે ઘરે પહોંચી છેતરપિંડી કરનાર મહિલાના સભ્યને જીવતો સળગાવી દેવાનું મન બનાવી ગુનાને અંજામ આપ્યો હોય તેવી કબૂલાત કરતા આખરે હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલવામાં ભરૂચ પોલીસને સફળતા મળી ગઈ છે। આજથી 2 દિવસ પહેલા ભરૂચ શહેરના વસંત મિલની ચાલમાં રહેતા એક કિરણ વસાવા નામના 23 વર્ષના યુવક ઉપર એક ઈસમે પેટ્રોલ છાંટીને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આઈપીસી કલમ 307 મુજબનો ગુનો દાખલ કરેલો। આ આરોપી હતો એ અજાણ્યો યુવક હતો જેણે મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને મારી નાખવાની કોશિશ કરી હતી, જીવતો સળગાવી દેવાની। એ ગુનાની ગંભીરતા સમજીને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમની સાથે ભરૂચ જિલ્લા એલસીબીની પણ જુદી જુદી ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા માટે તમામ દિશામાં તપાસને આવરી લઈને તમામ પાસાઓ બાબતે તપાસવા માટે જુદી જુદી ટીમો બનાવી માર્ગદર્શન આપીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। ભરૂચ એલસીબી ટીમ અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બાતમી આધારે એક ઈસમ ને પકડી લીધેલો અને એ ઈસમ જે છે એની પૂછપરછ કરતા પોતે જ આ ગુનો કરેલો હોવાનું જણાવેલું। આ ઈસમ છે એનું નામ છે દિલીપ રમેશ સોલંકી કે જે જામનગરમાં રહે છે અને એને પૂછતા એને આ પોતે ગુનો કરેલાની કબૂલાત કરતા ગુનો કરવા ના હેતુ બાબતે એને પૂછપરછ કરતા એને એવી હકીકત જણાવેલી કે આજથી 1.5 મહિના પહેલા એને લગ્ન અર્થે એક યુવતીની શોધખોળ કરતો હતો, તો નડિયાદની એક મહિલા મારફતે અહીંયા ભરૂચની શીલા નામની મહિલા સાથે સંપર્ક થયેલો અને એ લોકો ત્યાં સૌપ્રથમ એક યુવતી નામે કંચન ને લઈને જામનગર આવેલા અને એને પસંદ આવતા આ લોકોએ જે શીલા નામની યુવતી કે જે અહીંયા ભરૂચ ખાતે રહે છે અને નડિયાદની મહિલા કે જેમને આ યુવતી સાથે લગ્ન કરાવવાના હતા કંચન સાથે, એના માટે 1,65,000 આ આરોપી પાસેથી લીધેલા।
ત્યારબાદ લગભગ 10 દિવસ સુધી આ જે કંચન છે કે જેના આરોપી સાથે લગ્ન કરાવેલા હતા એ માત્ર 10 દિવસ સુધી જામનગર રહેલી અને પછી પાછી ભરૂચ આવતી રહેલી. ત્યારબાદ અવારનવાર આરોપી દ્વારા એની પત્નીને બોલાવવા માટે ફોન કરવામાં આવતા એની પત્ની જામનગર પરત નહીં આવેલી. ત્યારબાદ જે લોકોએ આ નડિયાદની મહિલા અને આ જે ભરૂચની શીલા નામની વ્યક્તિ છે એને પણ પૂછપરછ કરીને કહેલું કે ભાઈ આ જે કંચન નામની યુવતી સાથે તમે લોકો મારે લગ્ન કરાવ્યા છે અને 1,65,000 રૂપિયા મારી પાસે લીધેલા છે તે આવતી નથી, તો હવે મને તમે 1,65,000 રૂપિયા પાછા આપો. તો આ બાબતે ચર્ચા કરવા માટે આ જ્યારે આરોપી છે એ ભરૂચ આવેલો તે વખતે આ ભોગ બનનાર જે કિશન છે એના ઘરે આ મહિલાઓ એને લઈ ગયેલી. એટલે આ શીલા કે જેને આ આરોપીના લગ્ન કંચન સાથે કરાવ્યા હતા એ શીલાનું મકાન અને કંચનનું મકાન આ ભોગ બનનાર કિશન જે છે એ મકાનમાં જ રહે છે એમ માનીને અને આ લોકોને ઘરના કોઈ પણ સભ્યને કે જે આ છોકરી પક્ષનો કોઈ પણ સભ્ય જે મળે તો એને મારી નાખવો છે એવો પ્લાન બનાવીને એ આવેલો હતો. અને એને પેટ્રોલ જે છે એ નવસારી એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનાઓ પણ દાખલ થયેલા છે ભૂતકાળમાં. તો પ્રોહિબિશનના ગુનાની મુદતના કામે આ આરોપી છે એ નવસારી ગયેલો હતો અને નવસારીથી પરત ફરતા એને પ્લાન બનાવેલો કે આજે મારી સાથે આ લોકોએ જે છેતરપિંડી કરી છે, મને લગ્નની લાલચ આપીને યુવતી બતાવીને મારી પાસેથી 1,65,000 રૂપિયા લઈ લીધા છે, તો એના ઘરના કોઈ પણ સભ્ય મળે તો એના ઉપર મારે આ રીતે મારે બદલો લેવા માટે જે કોઈ મળે એને જીવતા સળગાવી નાખવા છે એવું મનોમન નક્કી કરેલું. તો સૌપ્રથમ એને નવસારીના બજારમાં જઈને એસિડ છાંટવા માટેનો પ્લાન બનાવેલો. તો એસિડ લીધેલું, એને એસિડ જે દુકાનેથી લીધું એ એસિડનો એને પોતાના ઉપર એને અજમાવેલું અને ટેસ્ટ કરેલો તો એને એસિડમાં પ્રબળતા નહીં જણાવેલી, એટલે કે એસિડ શરીરને બાળતું રહે એવું નહીં લાગતા એને પછી પેટ્રોલ છાંટીને સળગાવી નાખવાનો પ્લાન કર્યો. તો એને નવસારીથી પેટ્રોલ એક બોટલમાં ખરીદ્યું અને એ પેટ્રોલ છાંટવા માટે સરળતા રહે એના માટે એક સ્ટીલનો ડબ્બો પણ નવસારીથી ખરીદ્યો. ત્યારબાદ એ પોતે ટ્રેનમાં આવ્યો, પેટ્રોલની બોટલમાંથી એને સ્ટીલના ડબ્બામાં પેટ્રોલ કન્વર્ટ કર્યું અને પોતાના મોઢે માસ્ક બાંધીને આ ભોગ બનનાર છે એના ઘરે ગયેલો. ભોગ બનનાર ઘરમાં સૂતો હતો અને દરવાજો ઘરનો બંધ હતો. તો આરોપીએ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને જેવો ભોગ બનનાર કિશન વસાવાએ દરવાજો ખોલ્યો, કંઈ પણ પૂછ્યા વગર એના ઉપર દબાવવાનું પેટ્રોલ છાંટી દીધું અને એને સળગાવીને માસ્ક મોઢે એમના એમ રાખીને એ ભાગી ગયેલો. આ રીતની હકીકત આરોપીએ તપાસ દરમિયાન જણાવેલી છે. તો આ કામે આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ધરપકડ કરવામાં આવેલી છે. વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે. વધુ પુરાવા માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. I don't even know